નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને બે છાયા ગ્રહો રાહુ અને કેતુ, એમાં કેતુને મોક્ષનો કારક ગ્રહ કીધેલો છે. એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર જ્યારે બદલાવ આવતો હોય તો એ બદલાવમાં મહત્વનો ફાળો એ કેતુ મહારાજનો હોય છે. દર 5 વર્ષે કે 7 વર્ષે તમારા જીવનમાં ચેન્જીસ આવતા હોય છે, જેની અંદર તમે એવું જોતા હોય કે તમારા મિત્રો છે કે તમારું ગ્રુપ છે કે તમારું સર્કલ છે કે તમારા કોઈ પણ રિલેશનો, કોઈ પણ સંબંધો છે, તો આ સંબંધોની અંદર તમને ક્યાંક ને ક્યાંક ફેરફાર જોવા મળશે. નથી કહેતા કે 7 વર્ષ પછી 5 વર્ષ પછી કોઈ માણસ તમને મળે તો તમને એવું કે ઓહો તારામાં તો આટલો ચેન્જીસ આવી ગયો, તારી બોડીમાં ચેન્જીસ છે, તારા મોઢામાં ચેન્જીસ છે, અથવા તો તારા સંબંધોમાં અથવા તારા બિહેવિયરની અંદર પણ ચેન્જીસ છે. જ્યારે આ બધા ચેન્જીસ આવતા હોય ત્યારે સમજવાનું કે કેતુ મહારાજ, કારણ કે આપણા જીવનની અંદર કેતુ એ કંઈક નવું ચેન્જ કરવા માટેનો કારક ગ્રહ છે ને એટલા માટે દર્શક મિત્રો કેતુ આપણા જીવનમાં મહત્વનો ગ્રહ છે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણવાનું છે કે કેતુ આપણા જીવનની અંદર સમસ્યા આપી રહ્યો છે તો કયા પ્રકારના લક્ષણો છે, કેતુ આપણા જીવનની અંદર ક્યારે ક્યારે નુકસાન કરી શકે, કેતુની મહાદશા કેટલા વર્ષની હોય છે, કેતુ કેવી રીતે આપણને ફળ આપી શકે અને કેતુના અદૃશ્ય પ્રભાવથી બચવા માટે આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 30/11/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. કાર્તક માસ કૃષ્ણ પક્ષ અને એની ચતુર્દશી કહેતા 14ની તિથિ સવારે 10:29 સુધી છે. ત્યારબાદ અમાવસ્યાની તિથિનો પ્રારંભ થશે, એટલે કે શનિ અમાવસ્યા, શનૈશ્ચર અમાવસ્યા. જીવનમાં શનિને લગતી પીડા હોય, શનિને લગતા દોષ હોય, પિતૃને લગતી સમસ્યા હોય, પિતૃદોષ ને લગતી સમસ્યા હોય, આર્થિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોઈએ, અથવા તો ધન કનક સમૃદ્ધિ રસ્તુ, એવું કહેવાય છે કે પિતૃ પ્રસાદાચ ધન કનક સમૃદ્ધિ રસ્તુ, પિતૃઓની જો આપણા ઉપર અનન્ય કૃપા પ્રાપ્ત થાય તો આપણા જીવનની અંદર આપણને ધનનું વરદાન મળે છે, સમૃદ્ધિનું વરદાન મળે છે. અને એ વરદાનને પ્રાપ્ત કરવા માટે આજની રાત્રિ એ અમાવસ્યાની રાત્રિ છે. એટલે આજના દિવસની અંદર પીપળના વૃક્ષની નીચે જો સાંજના સમયે સરસવના તેલનો દીવો કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. વિશાખા નામનું નક્ષત્ર બપોરે 12:33 સુધી રહેશે. ત્યારબાદ અનુરાધા નામના નક્ષત્રનો પ્રારંભ થશે. અતિગંડ નામનો આજે યોગ છે. આજે શકુની નામનું કરણ સવારે 10:29 સુધી છે અને ત્યારબાદ ચતુષ્પદ નામના કરણનો પ્રારંભ થશે. અને આજના દિવસની અંદર 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આજે કેતુ મહારાજની. એવું કહેવાય છે કે કેતુ એ છાયા ગ્રહ છે. રાહુ અને કેતુ, રાહુ ઉપરનું મસ્તક છે, કેતુ નીચેનું ધડ છે. મોક્ષ સાથે ડાયરેક્ટ કેતુ મહારાજનો સંબંધ છે. જીવનની અંદર કેતુ 12 ભાવની અંદર જ્યારે ગોચરની અંદર આવતો હોય છે ત્યારે ગોચરની અંદર 12 ભાવની અંદર આવતાની સાથે આપને અલગ અલગ રિઝલ્ટ પ્રાપ્ત થતું હોય. તમારી જન્મ લગ્ન કુંડલીથી જો કેતુ મહારાજ ગોચરમાં 5મા સ્થાનની અંદર આવે તો તમને કારકિર્દીની અંદર સફળતા અપાવે છે. એવું કહેવાય છે કે તમને યશ, માન અને પ્રતિષ્ઠા ગોચરની અંદર કેતુ તમારો શુભ હશે અને ગોચરમાં 5મ સ્થાનની અંદર આવે તો અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, કેતુ મહારાજ, શનિ મહારાજની મહાદશા, રાહુ મહારાજની મહાદશા, કેતુ મહારાજની મહાદશા, બહુ મહાદશા મહત્વની છે. અને એમાં પણ માયાવી ગ્રહ તરીકે આ કેતુ મહારાજને ઓળખવામાં આવે છે. અને કેતુ મહારાજ આપણા જીવનની અંદર એક્સિડેન્ટલી ચેન્જીસ, એક્સિડેન્ટલી સમસ્યાઓ, કાંઈ પણ પ્રકારના જે ચેન્જીસ આપણા જીવનની અંદર થતા હોય છે, આ ચેન્જીસનું મુખ્યત્વે કારણ કેતુ મહારાજ છે. કેતુ આપણા જીવનની અંદર જ્યારે કોઈ પણ પ્રકારના ચેન્જીસ થતા હોય, કોઈના વર્તનની અંદર ચેન્જ આવે, કોઈના માનસની અંદર ચેન્જ આવે, કોઈની બોડીની અંદર ચેન્જ આવે, તો સમજવાનું કે કેતુ ગ્રહનો ગોચરની અંદર કંઈક ને કંઈક આના જીવન ઉપર પ્રભુત્વ પડી રહ્યું
રહ્યું છે અને એના લીધે આ લાભ અથવા નુકસાન સર્જાઈ રહ્યા છે અને આ જીવનની અંદર સમસ્યાઓ અથવા લાભ સર્જાઈ રહ્યા છે. જ્યારે તમારે તમારી બદલી થાય, એક ગામથી બીજા ગામની અંદર તમારી બદલી થાય, પ્રમોશન થાય, વગેરે વસ્તુઓ પણ રાહુ અને કેતુની સાથે જ જોડાયેલી છે. એક્સિડેન્ટલી તમને માની લો કે કોઈ પણ જગ્યાએ પ્રમોશન પ્રાપ્ત થયું તો રાહુ મહારાજ તમને અપ સ્થિતિની અંદર લઈ ગયા, પોઝિટિવ રિઝલ્ટ આપ્યું. જ્યારે કેતુ મહારાજ છે તમારા જીવનમાં જે બદલાવ આવે છે, તમારી બોડીમાં બદલાવ આવે, તમારા જીવનની અંદર જે તમારી વાણીની અંદર બદલાવ આવે, તમારા મનઃસ્થિતિ ઉપર બદલાવ આવે, આ બધી વસ્તુઓનો જે બદલાવ છે આ બદલાવ કેતુ મહારાજ દ્વારા હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો કેતુનું આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભુત્વ રહેલું છે. કેતુ આપણા જીવનની અંદર ઘણો બધો લાભ અને ઘણું બધું નુકસાન કરાવતું હોય છે. દર્શક મિત્રો કેતુ મહારાજની મહાદશા 7 વર્ષની હોય છે અને આ 7 વર્ષની મહાદશાની અંદર તમે જોજો બુધ અને શુક્ર આ બંનેની વચ્ચે કેતુ મહારાજની મહાદશા આવે. જ્યારે બુધ મહારાજની મહાદશા આવે ત્યારે વ્યક્તિ પોતાના જીવનની અંદર, કેરિયરની અંદર આગળ વધવા માટેના પ્રયત્ન કરતો હોય છે, બુદ્ધિથી કામ કરતો હોય છે, બુદ્ધિ ક્ષમતા દ્વારા પોતાના જીવનની અંદર ઘણું બધું મેળવવા માટેના પ્રયત્ન કરતો હોય. પણ જ્યારે કેતુની મહાદશા આવે ત્યારે એના જીવનમાં ચેન્જીસ આવી જાય છે, કાર્મિક. કારણ કે કેતુ એના તમે અંગ્રેજીની અંદર વર્ડ્સ જુઓ તો KETU આ કેતુ છે. કાર્મિક આપણા જે કર્મ છે, ગત જન્મના કર્મ, આ જન્મના કર્મ, એ કર્મનું ફળ આપવા માટે કેતુ મહારાજ બંધાયેલા છે. આપણા જીવનની અંદર જે પોઝિટિવિટી છે, નેગેટિવિટી છે, આ બધી વસ્તુઓ કેતુની મહાદશાની અંદર તમે જોજો. કેતુની મહાદશાની અંદર જ્યારે તમે બીજી મહાદશાની અંદર એવું વિચારશો નહીં ભગવાન કરશે, આમ થશે, તેમ થશે, આ બધી વસ્તુઓ તમે વિચારો. જ્યારે કેતુની મહાદશાની અંદર તમે એવું વિચારો નહીં, કર્મ સારા કરવાના અને આ કર્મ જ્યારે આપણે કરીએ છીએ તો એ કર્મના આધાર ઉપર આપણા જીવનની અંદર અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. દર્શક મિત્રો બુધની મહાદશા પછી કેતુની મહાદશા આવે અને કેતુની મહાદશા પછી શુક્ર મહારાજની મહાદશા આવે. જ્યારે કુંડલીની અંદર કેતુ મહારાજ આપણા ખરાબ હોય, કેતુ આપણા જીવનની અંદર સમસ્યાઓ આપતો હોય તો આપણા જીવનની અંદર ચામડીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. કેતુ આપણા જીવનની અંદર તકલીફ આવતો હોય તો આપણા જીવનની અંદર સાંધાને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે છે. તમે જોજો ધીમે 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 જેમ આપણી ઉંમર જતી જાય ને 42 યર્સ એટલે કે 42 વર્ષ પછી સાંધાના લગતા દુખાવોની ફરિયાદોનું પ્રમાણ વધતું જાય છે. શું કામે? કારણ કે કેતુ જીવનની અંદર સમસ્યા આપવાનું ચાલુ કરે છે. આપણા કર્મ છે આ જન્મની અંદર, ગત જન્મની અંદર જે કોઈ પણ આપણે કર્મ કર્યા હોય એ કર્મના આધાર ઉપર આપણને ફળ મળવાનું છે. શનિ કર્મનો કારક ગ્રહ છે, જ્યારે કેતુ મહારાજ મોક્ષના કારક ગ્રહ છે. મોક્ષ ગતિ તરફ લઈ જવા માટે, આધ્યાત્મિક ગતિ તરફ લઈ જવા માટે, સારી રુચિ તરફ લઈ જવા માટે, જીવનની અંદર સુખાકારી પ્રાપ્ત કરવા માટે આ કેતુ બહુ જ મહત્વનો ગ્રહ છે. અને એટલા માટે દર્શક મિત્રો જે વ્યક્તિનો કેતુ ખરાબ હોય ને આવા વ્યક્તિને સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ થતા હોય છે. ઘણા લોકોને જે ચામડીને લગતી સમસ્યા આવે, કારણ કે બુધ એ ચામડીનો કારક છે. બુધ પૃથ્વી તત્વનો ગ્રહ છે. જ્યારે બુધ મંગળની સાથે હોય, બુધ સૂર્યની સાથે હોય, બુધ રાહુની સાથે હોય ત્યારે ચામડીમાં અલગ અલગ પ્રકારના સમસ્યાઓનું સર્જન કરતો હોય છે. બુધ અસ્તનો હોય ત્યારે પણ અલગ અલગ પ્રકારની સમસ્યાઓનું સર્જન કરતો હોય. પરંતુ જ્યારે કેતુ મહારાજ ચામડીને લગતી સમસ્યા આપે તો ઘણી બધી દવાઓ કરવાથી એ દર્દ આપણું દૂર નથી થતું અને આપણા જીવનની અંદર એ સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક રહેતી જ હોય છે. કેવું કહેવાય છે કે કેતુ સંતાન પ્રાપ્તિની અંદર પણ રૂકાવટો ઉત્પન્ન કરે છે. સંતાન થવામાં, સંતાન સુખ મેળવવામાં, આ બધાની અંદર પણ કેતુને લગતી સમસ્યાઓ થાય છે. દર્શક મિત્રો કેતુ છે ને એ તમારો જે સ્થાનમાં બેઠો છે એ સ્થાનનો ભટકાવ કરી દે છે. એક્ઝામ્પલ તરીકે કેતુ મહારાજ તમારા પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે તો તમારું મન ભ્રમિત કરાવડાવી દેશે. તમારું મન છે ભ્રમિત થઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક તમારું મન એક કામની અંદર લાગવું જોઈએ, કામની અંદર ન લાગે. તમે જોજો જે વ્યક્તિના જન્માક્ષરની અંદર પહેલા સ્થાનમાં જ્યાં લગ્ન લખેલું છે એ જગ્યાએ જો કેતુ મહારાજ હોય તો એના બોર્ન પછી, એના જન્મ પછી વધીને 7 વર્ષની અંદર ક્યાંક ને ક્યાંક સ્થળાંતર, ઘર બદલવાનો યોગ બનેલો હોય અથવા એનું સ્થળાંતર થયું હોય, આવા યોગો ક્યાંક ને ક્યાંક બનેલા જ હોય. કારણ કે કેતુ ચલિત કરાવડાવે છે, પરિવર્તન કરાવડાવે છે. અને એ પરિવર્તન જ્યારે એનો બોર્ન થાય, ત્યારે એનો જન્મ થાય, ત્યારે જો પહેલા સ્થાનમાં કેતુ મહારાજ હોય તો આ વસ્તુનું સર્જન થતું હોય છે. હવે ગોચરની અંદર કેતુ મહારાજ 5મા સ્થાનની અંદર આવે
તો વ્યક્તિનું માન સન્માન પ્રતિષ્ઠાની અંદર વધારો કરે છે, વ્યક્તિને જમ્પ મળે છે, અને એના દ્વારા એનું વર્ચસ્વ દરેક જગ્યાએ વધતું જાય છે. એવી જ રીતે કેતુ મહારાજ પહેલું એટલે કે લગ્ન સ્થાન, પછી ધન સ્થાન, આ દરેક સ્થાનની અંદર જ્યારે કેતુ મહારાજ ગોચરમાં પરિભ્રમણ કરતા હોય છે તો એ પરિભ્રમણની અંદર તમારા જીવનમાં અલગ અલગ ચેન્જીસ કરાવે. દર 18 મહિને કેતુ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરે છે, કારણ કે રાહુ મહારાજ અને કેતુ મહારાજ દર 18 મહિને રાશિ પરિવર્તન કરે છે. કેતુની મહાદશા 7 વર્ષની હોય છે અને આ કેતુ આપણા જીવનની અંદર સંતાનને લગતી સમસ્યા, ઝડપથી વાળ ખરવાને લગતી સમસ્યા, આપણા જીવનની અંદર વધારે પડતી ઉધરસો જ્યારે ચાલુ થાય તો એને લગતી સમસ્યાઓ, આપણા જીવનની અંદર ચામડીને લગતી સમસ્યાઓ, આપણા જીવનની અંદર સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓ, આપણા જીવનની અંદર જે આપણા શરીરમાં નસો હોય આ નસો નબળી પડી જાય એને લગતી સમસ્યાઓ, આ બધી વસ્તુની સમસ્યાઓ કેતુ મહારાજના લીધે જ આપણા જીવનની અંદર પ્રાપ્ત થતી હોય છે. કોઈ વ્યક્તિને નસોને લગતી જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય, આપણે નથી કહેતા હાર્ટ એટેકનો હુમલો આવી ગયો, નળી બ્લોક થઈ ગઈ, તો આ નળી બ્લોક થવાના રીઝનની અંદર પણ ક્યાંક ને ક્યાંક કેતુ મહારાજનું પ્રભુત્વ આપણા જીવનની અંદર રહેલું છે અને એ કેતુ મહારાજ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતા હોય છે. તો દર્શક મિત્રો, કેતુના દુષ્પ્રભાવથી બચવા માટે આપણે શું કરવું જોઈએ કે જે વસ્તુ કરવાથી આપણે જીવનની અંદર કેતુ મહારાજના દુષ્પ્રભાવથી આપણે બચી શકીએ અને આપણને સારો લાભ મળી શકે. આપણા જીવનની અંદર જ્યારે કેતુ ખરાબ હોય ત્યારે વારંવાર આપણી ગાડી ખરાબ થઈ જાય છે. તમે ગાડી લઈને જતા હો, ઓચિંતાનું માની લો કે એની અંદર પંચર પડી જાય, ગાડીની અંદર સમસ્યાઓ આવી જાય, ગાડીની અંદર વારંવાર નુકસાની આવે, એક્સિડન્ટ થાય વગેરે, તમારે ગાડીની પાછળ જે ખર્ચો કરવો પડે તો સમજવાનું કે કેતુ મહારાજ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ આપી રહ્યા છે. કેતુને લગતી સમસ્યા હોય તો વારંવાર ગાડી ખરાબ થવાની સમસ્યાઓ કરાવે છે. જો કેતુની તમારે સમસ્યા આવે તો તમારા પગના દર્દો, સાંધાના દર્દોને લગતી સમસ્યા થાય છે, સંતાન પ્રાપ્તિની અંદર સમસ્યાઓ થાય છે, મનની અંદર અચાનક ભય લાગે છે, ડર લાગે છે, એક્સિડેન્ટલી મનની અંદર અજાણ્યો ડર લાગે છે. આ જે અજાણ્યો ડર લાગે છે એ ડર મનની અંદર કેતુ મહારાજના હિસાબે જ લાગતો હોય છે. દર્શક મિત્રો, ઘરની અંદર પાણી ટપકવાનું પ્રમાણ રહે, પાણીને લગતી સમસ્યા ઉત્પન્ન થાય તો પણ કેતુ તમારો ખરાબ છે, કેતુ તમારા જીવનની અંદર સમસ્યા આપી રહ્યો છે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. કેતુના ઉપાયો વિશે વાત કરીશું. ઇંગ્લિશની અંદર KETU આ કેતુ કહેવાય ને આ કેતુનું આપણા જીવનમાં શું મહત્વ છે આ વિષય ઉપર પણ આપણે વાત કરીએ, પરંતુ એ પહેલા વાત જીવનની અંદર અજ્ઞાત શક્તિ જો, કારણ કે એવું કહેવાય કે કેતુ જ્યારે આવે ને ત્યારે પોતાના જીવનની અંદર કંઈક ચેન્જીસ ક્રિએટ કરાવડાવે અને એ ચેન્જીસ એના રીતે ઉત્પન્ન થતા હોય છે. તો સ્વાભાવિક રીતે કેતુ એક અજ્ઞાત શક્તિ છે અને એટલા માટે જ્યારે કેતુ તમને પીડા આપી રહ્યો હોય ત્યારે શ્વાનની સેવા કરવાનું મહત્વ છે, કારણ કે શ્વાન છે ને એ યમરાજ રાજાના દિલની ધડકન પણ સાંભળી શકે છે કે જે વસ્તુ આપણે નથી જોઈ શકતા, આપણે નથી સાંભળી શકતા, એ વસ્તુ શ્વાન છે એ પોતે કરી શકે છે. એની અંદર એક પ્રકારની શક્તિ રહેલી છે અને એટલા માટે જ્યારે કેતુની મહાદશા આવે, જ્યારે કેતુ તમને પીડા આપી રહ્યો હોય, જ્યારે કેતુના લીધે તમારા જીવનમાં સમસ્યા ઉત્પન્ન થઈ રહી હોય ત્યારે તમે શ્વાનની સેવા કરો તો અવશ્ય કેતુનું રિઝલ્ટ તમને પોઝિટિવ મળે છે ને સારો એવો લાભ મળી શકે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, જ્યારે કેતુની મહાદશા ચાલુ થાય ત્યારે આપણી જે જનરલ બુદ્ધિ હોય છે આ બુદ્ધિ ક્યાંક ને ક્યાંક ક્ષીણ થઈ જતી હોય છે, પરંતુ આપણો સબકોન્શિયસ માઇન્ડ છે આ જાગૃત થઈ જતો હોય છે અને આ સબકોન્શિયસ માઇન્ડ જાગૃત થાય એના લીધે આપણા કામની અંદર આપણે સારો લાભ પણ મેળવી શકતા હોઈએ છીએ. પરંતુ ભગવાન ગણપતિની ઉપાસના, એવું કહેવાય છે કે વિઘ્નેશ્વરની ઉપાસના કરવાથી, વિઘ્ન વિનાયક દેવની આરાધના કરવાથી કેતુને લગતી સમસ્યાઓમાં
તમને રાહત મળી શકે છે. તમારી બુદ્ધિને લગતી કોઈ સમસ્યા ઉત્પન્ન થાય, બુદ્ધિની અંદર તમારે કઈ તકલીફ ઉત્પન્ન કરાવડાવે, અથવા તો ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં જ્યારે ખોટા નિર્ણયોની શરૂઆત થાય તો એ સમયગાળા દરમિયાન જો તમે ભગવાન ગણપતિની આરાધના કરો તો કેતુના લીધે તમારા જીવનમાં જે સમસ્યાઓ આવી રહી છે આ સમસ્યાઓ દૂર થાય છે. અને કેતુ મહારાજને ખાસ કરીને કેતુ મહારાજના લીધે તમારા જીવનની અંદર આવતી તકલીફો પણ એનાથી દૂર થતી જણાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ એના, પરંતુ એ પહેલા વાત કરી લઈએ વિષય ઉપર વાત કરીએ. આજે શનૈશ્ચર અમાવસ્યા છે તો આજના દિવસે કરેલો ઉપાય શનિને લગતી સમસ્યા અને કેતુને લગતી સમસ્યામાં પણ તમને રાહત આપી શકે છે. કેવી રીતે જોઈએ, કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો हेलो જય ગણેશ. जय गणेश હાજી, सर बेबी માટે પૂછવું. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ શ્રુતિબા, જન્મ તારીખ જન્મ તારીખ 5/7/7, 5/7/2007. જન્મ સમય જન્મ સમય સવારે 9 થી 9:30. સવારે 9 થી 9:30. 9:15 મૂકી દઉં? હા, મૂકી દીધું. ચાલો, જન્મ સ્થળ. જામનગર. પ્રશ્ન. એનું ભવિષ્ય કેવું રહેશે, કઈ રાશિ હારે લેણા દેણી છે અને કઈ રાશિ હારે લગ્ન થશે? સિંહ લગ્નની કુંડલીમાં શુક્ર કેતુ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. સપ્તમ સ્થાનની અંદર કુંભ રાશિના ચંદ્ર અને રાહુ બિરાજમાન છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. મન દ્વિધામય, ઇમોશનલ એટેચમેન્ટ, લાગણીશીલ સ્વભાવ, ક્યારેક જિદ્દી વલણ, ક્યારેક સ્વભાવ થોડોક ઉગ્ર થઈ જાય, બાકી લાગણીશીલ સ્વભાવ રખાવડાવે. આમના લગ્ન માટેની જો વાત કરવામાં આવે તો અત્યારે ઓલરેડી ગોચરની અંદર ખાસ કરીને ગુરુ મહારાજનું પરિભ્રમણ વૃષભ રાશિની અંદર ચાલે છે. આગામી સમયની અંદર આ ગુરુ મહારાજનું પરિભ્રમણ મિથુન રાશિની અંદર ચાલુ થશે. પછી આમનો લગ્ન યોગ ચાલુ થવા જઈ રહ્યો છે, એટલે કે એપ્રિલ 2025 પછી આમનો લગ્ન યોગ ચાલુ થવા જઈ રહ્યો છે. પરંતુ આમના જન્માક્ષર મુજબ વૃષભ, સિંહ, ધન અને મીન આ 4 રાશિ સાથે લેના દેણી બહુ જ સારી છે. 7મે ચંદ્ર રાહુ છે જે લગ્નની અંદર બાધા ઉત્પન્ન કરાવડાવે. લગ્નમાં 90-99% લગ્નની વાતો આવીને અટકાવી દે. લગ્ન જીવનની અંદર સમસ્યા આ ચંદ્ર રાહુના ગ્રહણ યોગના હિસાબે સર્જાય. માટે બની શકે ત્યાં સુધી ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે તમારે કરાઈ લેવી તમારા માટે હિતાવહ રહેશે. તમારી માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ તમે ધારણ કરો, એનાથી પણ લાભ મળશે. તમારા ઘરમાં શ્વાનને પાળો, અથવા તમારા ઘરની આજુબાજુમાં કોઈ શ્વાન હોય તો આ શ્વાનને દૂધ અને બિસ્કિટ રોજને માટે તમે અર્પણ કરો, એનાથી પણ લગ્ન જીવનનું સુખ તમને સારું મળશે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. શનૈશ્ચર અમાવસ્યા છે. આજે સવારે 10:47 પછી અમાવસ્યાની તિથિનો પ્રારંભ થાય છે. રાત્રિના સમયે આજે અમાવસ્યાની તિથિ છે, કારણ કે અમાવસ્યાએ ચંદ્ર મહારાજ પોતે દેખાતા નથી અને આ સમયગાળાની અંદર ઘોર અંધારું હોય, એટલે કે રાત્રિનું મહત્વ અમાવસ્યાની તિથિમાં વધારે છે ને એટલા માટે આ શનૈશ્ચર અમાવસ્યાની અંદર આજના દિવસે કરેલો ઉપાય તમને શનિની પનોતી, શનિની મહાદશા, શનિની અંતરદશા, કેતુની સમસ્યા એમાં તમને રાહત આપી શકે છે. કઈ રીતે રાહત આપી શકે જોઈએ, કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારા વિશે પૂછવાનું છે. તો તમારું શુભ નામ બોલી જાઓ. મોહિની, જન્મ તારીખ 11 જાન્યુઆરી 2004, 11 જાન્યુઆરી 2004. જન્મનો સમય સવારે 5:15, સવારે 5:15. જન્મનું સ્થળ મીઠાપુર. મીઠાપુર, દ્વારકા મીઠાપુર. હા, બોલો પ્રશ્ન. હું અત્યારે સરકારી નોકરીની તૈયારી કરી રહી છું, તો સરકારી નોકરીના યોગ છે કે નહીં અને લગ્ન યોગ ક્યારે છે? ચલો, જન્માક્ષરની આપણે વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. વૃશ્ચિક લગ્નનો અધિપતિ મંગળ મહારાજ પોતે 5મા સ્થાનની અંદર બિરાજમાન છે. ઓલરેડી સપ્તમાધિપતિ શુક્ર મહારાજ પોતે 4થ સ્થાનની અંદર બિરાજમાન છે અને સૂર્ય અને ગુરુનો પરિવર્તન યોગ છે. અવશ્ય ગવર્મેન્ટ જોબ માટે તમે પ્રયત્ન કરો તો તમને લાભ મળી શકે, કારણ કે સરકાર સાથેની લેણાદેણી તમારી સારી છે. એટલે પ્રયત્ન કરશો તો ભગવત કૃપાથી તમને નોકરી મળવાના ચાન્સીસ પૂરેપૂરા બની રહ્યા છે.
12મા સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે. કાળા ને સફેદ ધાબળાનું દાન મંદિરની અંદર કરજો. એનાથી તમે જે એન્ડ મુમેન્ટ ઉપર અડધા માર્ક માટે 1 માર્ક માટે જે અટકી જાવ છો ને એ નહીં અટકો ને, એનાથી તમને પોઝિટિવ લાભ મળી શકે. દ્રષ્ટિ દ્વારા શનિ સૂર્યનો સંઘર્ષ યોગ બની રહ્યો છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ અને શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્રમા ઉપર, એટલે કે શનિ ચંદ્રનો વિષયોગ અમુક સમયે માઇન્ડ કન્ફ્યુઝ રખાવડાવી દે છે. આ માઇન્ડના કન્ફ્યુઝનને દૂર કરવા માટે અને એન્ડ મુમેન્ટ ઉપર આવતી રૂકાવટોને દૂર કરવા માટે સંઘર્ષ યોગ અને વિષયોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો. પોઝિટિવ લાભ મળશે. લગ્ન જીવનની સુખાકારીની વાત કરીએ તો ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ છે ને સપ્તમાધિપતિ શુક્ર ચોથા સ્થાનની અંદર છે, એટલે લગ્નનું સુખ તમને સારું મળશે. મીન, મિથુન, તુલા અને મકર આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. વાત કરીએ તિથિ છે. આજના દિવસની અંદર શનિને લગતી સમસ્યા હોય કે કેતુને લગતી સમસ્યા હોય, એના માટે બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારે ખાસ કરીને પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરી સાંજના સમયે તમારે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. તો એના દ્વારા શનિને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે છે. અને જો તમારે કેતુને લગતી સમસ્યાની અંદર રાહત જોઈએ છે તો શનિવારના દિવસે, એટલે કે આજે અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની અંદર તમે જલ અર્પણ કરો. પછી તમારે જલની અંદર જ્યારે અર્પણ કરતા હોય પહેલા એની અંદર થોડીક દુર્વા કહેતા, ધ્રોકળ કહેતા ધરો એની અંદર અર્પણ કરી દેવાનો, અને પછી તમે એ પીપળાના વૃક્ષની અંદર અર્પણ કરો અને સાંજના સમયે દીપ નારાયણ પ્રજ્વલિત કરી ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ કેતવે નમઃ આ મંત્રનો તમે જપ કરશો તો અવશ્ય કેતુને લગતી સમસ્યામાં તમને રાહત મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આમ તો એવું કહેવાય કે નાની નાની દીકરીઓ છે ને એ માતાજીનું સ્વરૂપ છે, અને એટલા માટે તમારે જો કેતુને લગતી સમસ્યા હોય, બુધને લગતી સમસ્યા હોય તો એ બધામાં તમને નાની દીકરીઓનો કરેલો ઉપાય પોઝિટિવ રિઝલ્ટ આપે છે. કેતુના પ્રકોપથી તમારે બચવા માટે, કેતુને લગતી સમસ્યાઓથી તમારે બચવા માટે, તમારા જીવનમાં આવતી એક્સિડન્ટલી સમસ્યાઓથી બચવા માટે તમારે દીકરીઓનો કયો ઉપાય કરવો, કુંવારી દીકરીઓ માટે કયો એવો ઉપાય કરો કે જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે? તો ખાસ કરીને રવિવારના દિવસે, રવિવાર હોય એ દિવસે તમારે ખાંડવાળું દહીં, એટલે કે મીઠું દહીં તમારે લેવાનું, અને આ મીઠું દહીં અને હલવો લેવાનો. આ હલવો તમારે નાની નાની દીકરીઓને અર્પણ કરવાનો, અને ત્યારબાદ તમારે એને એની મનપસંદ વસ્તુ અથવા સંપૂર્ણ શણગાર અથવા તમારી શક્તિ મુજબની દક્ષિણા અર્પણ કરવાની, એના આશીર્વાદ લેવાના. એના દ્વારા પણ તમારી કેતુને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે એમ છે. વાત કરીએ સબ્જેક્ટ પર વાત કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો જય ગણેશ. જય ગણેશ. હાજી, મારે મારા ભાઈ વિશે પૂછવું છે. તો તમારા ભાઈની જન્મ તારીખ? મારા ભાઈ જન્મ તારીખ 15/7/1903. જન્મનો સમય? બપોરે 3:20. જન્મનું સ્થળ? જામનગર. પ્રશ્ન એ છે કે અગાઉ તમને કોલ કર્યો હતો ને ત્યારે તમે એમને કીધું હતું કે એમને મંગળની વિધિ કરાવવાની છે, કુંભ વિવાહની, અને કેતુ મહારાજની કેતુની વિધિ કરાવવાની છે. એ અમે વિધિ કરાવી લીધી, પણ એમના લગ્ન માટેનો હજી કોઈ પ્રશ્ન સોલ્વ નથી થતો, અને ધંધામાં એને કોઈ અમે કહે છે ને ધંધો કરવાનો તો એમાં એનું મન નથી લાગતું. ટૂંકમાં ધંધાની વાત કરીએ ને તો અમને ના જ પાડી દે અમારે કે ધંધો નથી કરવાનો. ચલો જન્માક્ષરની વાત કરીએ. બેન, પહેલા સ્થાનની અંદર જયારે વૃશ્ચિક રાશિનો રાહુ અથવા કોઈ પણ રાશિનો રાહુ જયારે પહેલા સ્થાનની અંદર બિરાજમાન હોય ને ત્યારે એને કેરિયરમાં અપ ડાઉન આવે. માંડ ગાડી પાટે ચડેતા વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય. પહેલે રાહુ હોય ઓચિંતાનો ગુસ્સો કરાવડાવે, એક્સિડન્ટલી ગુસ્સાનું પ્રમાણ ક્રિએટ કરાવડાવે. 7મા સ્થાનની અંદર ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ છે. 7મું સ્થાન એ દાંપત્ય જીવનનું સ્થાન, 7મું સ્થાન એ પતિ અને પત્નીનું સ્થાન, 9માંશ કુંડલી એ લગ્ન માટેની કુંડલી, અને આ 9માંશ કુંડલીની અંદર સપ્તમાધિપતિ શનિ રાહુની સાથે બિરાજમાન છે, જે શ્રાપિત યોગનું સર્જન કરે છે. અહીંયા ચંદ્રકેતુનો ગ્રહણ યોગ બની રહ્યો છે, જેના લીધે લગ્નમાં ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરાવડાવે, અને કેરિયરની અંદર પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ ઉત્પન્ન થાય. એક કામ કરજો, રખડતા શ્વાનને દૂધ અર્પણ કરવાનું તમારા ભાઈને રોજને માટે કહેજો. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરાવી દેજો. અમાવસ્યાની તિથિના દિવસે સવારે પીપળના વૃક્ષની અંદર કાળા તલ, જલ અને દૂધ અર્પણ કરવાનું કહો. સાંજના સમયે સરસવના તેલનો દીવો અર્પણ કરવાનું કહો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો લાભ મળતો જણાય. આપણે વાત કરી રહ્યા છીએ માયાવી ગ્રહ કેતુની.
કેતુ આપણા જીવનની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન કરતો હોય, ઝડપથી તમારા વાળ ખરવા લાગે તો સમજવાનું કેતુને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે. અને આ કેતુ મહારાજની સમસ્યાઓને દૂર કરવા માટે બની શકે ત્યાં સુધી શ્વાનની સેવા કરો તો પણ લાભ મળે, ગણપતિની ઉપાસના કરો તો પણ લાભ મળે, નાની નાની દીકરીઓનો મેં ઉપાય આપ્યો એ કરો તો પણ તમને લાભ મળી શકે. અને કેતુના દુષ્પ્રભાવથી તમારે બચવા માટે ખાસ કરીને તમારે જે આપણે રાંધેલા ભાત હોય, આ રાંધેલા ભાતની અંદર થોડુંક તમારે દહીં ભેળવવાનું, થોડુંક દહીં એની અંદર મેળવી પછી તમારે એની અંદર થોડા કાળા તલ નાખવાના, કાળા તલ નાખી અને પછી તમારે પીપળાનું જે વૃક્ષ હોય, આ પીપળના વૃક્ષની અંદર તમારે ત્યાં મૂકી દેવાના. એના દ્વારા અને કેતુ મહારાજ માટે તમારે પ્રાર્થના કરવાની, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, આર્થિક સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા છો તો આજે શનિ અમાવસ્યા એ ખાસ એવો ઉપાય છે કે જે તમારી શનિને લગતી સમસ્યાઓને દૂર કરી શકે. એક તમારે શ્રીફળ લેવાનું, શ્રીફળની અંદરથી તમારે પાણીને બહાર કાઢી લેવાનું, પાણી બહાર કાઢી એની અંદર તમારે ખાંડનું બુરું અને લોટ આ બંને વસ્તુ મિક્સ કરીને શ્રીફળમાં ભરી દેવાના આખું. અને પછી પીપળાનું વૃક્ષ હોય, આ પીપળના વૃક્ષની નીચે જમીનની અંદર તમારે દાટી દેવાનું. એ જમીનની અંદર થોડુંક એનું મોઢું બહાર રહે એવી રીતે તમે દાટશો તો એના દ્વારા તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળશે, આર્થિક સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે, શનિને લગતી પીડામાં તમને રાહત મળશે, માનસિક સમસ્યાઓમાંથી તમને મુક્તિ પ્રાપ્ત થશે. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આપણે વાત કરીએ ખાસ કરીને આજે કેતુ મહારાજની. કેતુ આપણા જીવનમાં જ્યારે સમસ્યાઓનું સર્જન કરતો હોય, કારણ કે 7 વર્ષની કેતુની મહાદશા હોય, આપણે જોઈએ છીએ કે આપણા જીવનમાં પણ અમુક સમયે આપણા મિત્ર સર્કલ, આપણું ગ્રુપ સર્કલ, આપણા જીવનની અંદર આપણા સંબંધો, એમાં પણ ચેન્જીસ જે આવતા હોય છે, આ ચેન્જીસ કેતુના લીધે જ આવતા હોય છે. તો આ કેતુના ઉપાયો વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ એ પહેલા વાત કરીએ આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો. તમારા જીવનમાં તમને સારી પ્રગતિ મળતી જણાશે. રોજને માટે ભગવાન ગણપતિની આરાધના કરજો, ભગવાન ગણપતિના મંત્રનો જપ કરજો. અવશ્ય વિઘ્ન વિનાયક દેવ તમારી પોઝિટિવિટી ક્રિએટ કરશે ને તમારા જીવનમાં તમને સારી એવી સફળતા પ્રાપ્ત કરાવડાવશે. વાત કરીએ જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ, સારો એવો ફાયદો જોઈએ છીએ. તો આજે અમાવસ્યાની તિથિ છે. આજના દિવસની અંદર સાંજના સમયે ગરીબ વ્યક્તિઓને ભોજન કરાવજો. પતિ અને પત્ની બંને સાથે મળી મંદિરે દર્શન કરવા માટે જજો. અવશ્ય દેવ દર્શનથી તમારા કાર્ય સિદ્ધ થશે અને તમને સારો લાભ મળી શકે. આજનો શુભાંક 3 બની રહ્યો છે. 3 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળતો જણાશે. વાદળી અને રીંગણી કલર તમને સારી સફળતા આપતો જણાય. આજના દિવસની અંદર બપોરે 12:30 થી 1:59 સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો સવારે 9:31 થી 11:01 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો આજે પૂર્વ અને ઈશાન ખૂણો આજે અશુભ છે ને વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ ને મીન રાશિ, આ 4 રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, કેતુ જીવનમાં સમસ્યાઓનું પ્રમાણ વધારી રહ્યો છે. તો કયો એવો માસ્ટર ઉપાય છે કે જે ઉપાય કરવાથી તમારે કેતુને લગતી સમસ્યામાં રાહત મળે? આ વિષય ઉપર વાત કરીએ. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, કેતુનો અશુભ પ્રભાવ, એનાથી બચવા માટે બની શકે તો તેલવાળી રોટલી કરી
કરી અને જો શ્વાનને અર્પણ કરવામાં આવે તો તાત્કાલિક એનું તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે અને અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળતો હોય છે. આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર વડવાનલ સ્તોત્રનો પાઠ કરવાથી અવશ્ય તમને લાભ મળી શકશે. આજે ગરીબોનું દિલ તમારે ન દુભાવવું જોઈએ. આજના દિવસની અંદર ઓમ નમો ભગવતે આંજનેયાય મહાબલાય સ્વાહા આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. કાળી વસ્તુનું દાન કરવાથી અવશ્ય તમને સારો લાભ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, તમારો ફોન કોલ્સ નથી લાગી રહ્યો અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. અવશ્ય તમે તમારા પત્ર વ્યવહાર દ્વારા તમારી સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. હમણાં ડિસ્પ્લે થશે. અવશ્ય આપ મને રૂબરૂ મળી શકો છો. અંદર આપેલા મોબાઈલ નંબર દ્વારા અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અને તમારી સમસ્યાનું તમે સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.